तो लगाया घेरा घेरा रंग तो सिर पर सेहरा हुदा हुदा सिर पर सेहरा हुदा समरता सुधरे मेरा तान खटड़ा में हो गया घोर अंधेरा खटड़ा में हो गया घोर तो सुगले मेरा कान गरीब गुलाम होती तेरा गरीब गुलाम होती એટલે કે નામ રહંતા ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુંજા કોટડા એ પાયડા ન પડન એટલે આ રાઠોડ સાહેબની જે કીર્તિ છે ને હું તો એમ માનું છું કે 100 વર્ષ પછી પણ આમને યાદ કરશે એનું કારણ કે ઘણા પરિવારમાં એમને રોશની પાતરી છે ગઢવીજી હમણાં એમના વિશે ઘણું બધું કહેશે એટલે આપણે આમરણ આમ તો હું એમના વિશે બોલું તો સવાર પાડી દઉં એમ કારણ કે એમની સાથેના સંસ્મરણો મને જેમ દીકરા જેમ સાચવો છે એટલે કદાચ સવાર પણ ટૂંકી પડે બાપુ પણ તમને અમને સાંભળવા છે તમારી વાણીનો અમારે લાભ લેવો છે અને નરસિંહ કાકાના સ્નેહના તાતણે આપે બંધાઈને પધાર્યા છો એટલે રાઠોડ પરિવાર તમને સાંભળવા ઉત્સુક છે અને સગાવાલા પણ તમને સાંભળવા ઉત્સુક છે
રહીદાસ બાપુનો આજે અમારા પરમ સ્નેહી નરસિંહભાઈ એવો આત્મા કે અમારે તો સાધુ તરીકે અમારી ફરજ બજાવવા માટે ધૂપે આવવાનું હતું રમેશભાઈ, આપણે વાત થઈ ને, પરંતુ જે ભાવ છે ને ભાવે ભેગું થાય. કહેવાય છે કે પાંડવોએ યજ્ઞ કર્યો. 1-2 મિનિટનો જ પ્રસંગ કહું, ગઢવી સાહેબને ખ્યાલ હશે. અને એ યજ્ઞ ધોવાણા બંધ ગામ જમાડે પછી યજ્ઞ પૂરો થાય. પણ યજ્ઞ પૂરો ન થયો એટલે પાંડવોએ ભગવાન કૃષ્ણને કીધું કે ભગવાન યજ્ઞ પૂરો કેમ ન થયો, આખું ગામ ધોવાણા બંધ જમી લીધું. ભગવાન કૃષ્ણ ત્રિલોકનો નાથ કે એકાદો જીવ બાકી રહી જતો હશે કે ના પ્રભુ આખું ગામ તો કે તપાસ કરો. પણ વગડામાં કોઈક અઘોરી સાધુ બેઠેલા અને આવીને કીધું ભગવાન તમારી વાત સાચી, એક જીવ બાકી રહી ગયો છે, અઘોરી સાધુ છે, તો એને બોલાવો. એને કહેવાય છે કે બોલાવવામાં આવ્યા અને ફરીથી કેમ કે આખું ગામે તો ધોવાણા બંધ જમી લીધું હતું, એક માટે પાછી રસોઈ બનાવવામાં આવી. બેન દ્રૌપદીએ રસોઈ બનાવી અને એ અઘોરી સાધુને જમાડ્યા. પણ જે રજવાડાનું ભોજન 32 વાટકી ભોજન સાહેબ, પણ એ તો અઘોરી સાધુ મહારાજ એ એક ત્રાસ મંગાવે છે અને 4-5 શાકની શાકભાજી ને કઠોળ ને દૂધ ને દહીં ને મિષ્ટાન ને બધું એમાં નાખે છે. નાનું બાળક કેમ આમ રબડી કરીને ખાતું હોય એમ ખાય. દ્રૌપદી ઉભા ઉભા જોઈ છે. પણ આ અઘોરી સાધુ જમી લીધા પછી પણ યજ્ઞ પૂરો ન થયો. પાછી ફરિયાદ ગઈ પાંડવો કે ભગવાન કૃષ્ણને કહે કે યજ્ઞ હજી પૂરો કેમ ન થયો? તો કે યજ્ઞ પૂરો થઈ જાય, એક વ્યક્તિ બાકી હતા એને જમાડ્યા, પણ આને એકને જમાડવામાં કોકનો જીવ દુભાણો છે, કોકનો જીવ કૂચવાનો છે. 2 વેણ એના મુખેથી મનમાં બોલાઈ ગયા છે. જેને 2 વેણ બોલ્યા હોય આવીને કબૂલી લે એટલે યજ્ઞ પૂરો થઈ જાય. દ્રૌપદી પાછા પડ્યા, ભગવાનને માફી માંગે છે કે ભગવાન મારી ભૂલ થઈ, મારે બીજો કોઈ ભાવ નહોતો, પણ એક વ્યક્તિની રસોઈ બનાવવા માટે હું એકલી જ હેરાન થઈને 32 વાટકી ભોજન મેં બનાવ્યું અને એમને બધું ભેગું કર્યું એક ત્રાસમાં ને, ત્યારે મનમાં એવું બોલી કે આ ઘોરી બાવાને શું ભોજનની ખબર પડે, રજવાડાના ભોજનની આને શું ખબર પડે. મનમાં બોલી તો ત્રિલોકનો નાથ એ પણ કોક હશે ને સાહેબ. કહેવાનો અર્થ કે ભાવે બધું ભેગું થાય એનું પ્રમાણ આજ ભીમ સાહેબની જગ્યાના સાધુ મહારાજ તમને કહે છે. સારક રમેશભાઈને અમારે વાત થઈ, ડાયાભાઈને અમારે વાત થઈ, જીવતું જાગતું પ્રૂફ અમારી સાથે, રેવડ પરિવાર ભીખાભાઈ સોલડી ગામ એ અમારી સાથે છે. અમારે સવારે ધૂપે આવવાનું હતું. ધૂપે એટલે એ વાતની મને ખબર નહીં કે 12મું છે, મારે તો મારી ફરજ છે સાહેબ. 12માના આગલા દિવસે આવું કે 2 દિવસ પછી આવું, અમારી સાધુની જે ફરજ છે. કેમ કે આ ઘરે મેં 2-3 વાર રસોઈ જમી, એમનો કોણુકો ખાધેલો છે. અને સુસવાવ ગામ એટલે અમારા આમરણ ધૂળકોટથી ઓથપોથ છે સાહેબ, આમરણના ધૂળકોટના હગા છે. પરંતુ આ ભાવ હતો એમનો, જે સાધુ પ્રત્યે અમારા પ્રત્યે જે લાગણી હશે, એટલે આજે અમને અહીંયા અતિથિ અમે આવી ચડ્યા છે. ભજનનું અમને આમંત્રણ હોય તો જવાય સાહેબ, એ તમને કહું. પણ સાહેબ મેં મારું ઘર માન્યું સાહેબ. સવારે આમ ધૂપે આવવાનું હતું એટલે અમારો બોલવાનો વિષય છે ગઢવી સાહેબ. હા, 3 કલાકના રાઉન્ડ હોય, પણ કલાકારો ભજનીકો ઘણા છે, આપને પણ અમારે સાંભળવા છે એટલે જાજુ નહીં. પણ મારા નરસિંહભાઈ આપણે જુદી જુદી ભાષામાં ઉપચારિક શબ્દ છે એનો ઉપયોગ કરતા હોય કે રાઠોડ સાહેબ આપણી વચ્ચે રહ્યા નહીં, રાઠોડ સાહેબ ગુજરી ગયા, દેવલોક પાયમાં, રામચરણ પાયમાં, પાસા થયા, એક્સપાયર થયા, મરી ગયા. આ એક છેલ્લો શબ્દ શું કહે છે? મરી ગયા. ભીખાભાઈ તો આમાંથી મરે છે શું રમેશભાઈ? મહાત્મા કબીર સાહેબે કીધું મરું મરું સૌ કહે મરે મેરી બલા, મેં કાહે મરું. ખરેખર આમાંથી મરે છે શું? બલખ બુખારસાનો બાદશાહ જ્યારે એના રાજમાંથી એની સવારી નીકળી, એની સભામાંથી, અને એક ઊંટ મરેલો પડ્યો હાંડિયો, એટલે એના પ્રધાનને કીધું બીચ મેં ક્યું પડા હે? તો કે પડા નહીં મરા હુઆ હે. તો કે ક્યાં મરા હો? તો કહો મર ગયા. તો કે ક્યાં મર ગયા? રાજાને ઉગે છે ને ક્યાં હાથ મેં છે ક્યાંય ખબર નહીં. હેઠે ઉતરીને
हांडिया ना पेट ऊपर हाथ रखी ओला प्रधान ने कि क्या तुम मुझे मूर्ख समझता है? मर गया मर गया, इसमें क्या मर, इसका पेट है, इसका सर है, इसका पूंछ है, इसका पाँव, इसमें सब कुछ है, इसमें क्या मर गया? तो उसमें रूह थी नहीं वो चली एम मारा राठौड़ साहेब नो आत्मा अजर अमर अविनाशी है मारा रमेश भाई, पण तमारो ने एमनो नातो छे ने ते तो आ देह थयो तो आ बॉडी थी तो पांच तत्व पंच महाभूतનું આ શરીર છે ને આપણે આની જ ઓળખ હતી, એના આત્માની ઓળખ આપણી પાસે હતી નહીં. આત્મા અજર અમર અને અવિનાશી છે, પણ આ પાંચ તત્વ પાંચેમાં ભળી ગયા એટલે આપણે ઔપચારિક શબ્દ છે કે મરી ગયા. મરી ગયા ની મળી ગઈ. શું મળી ગયા? તો કે પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ આ પાંચે પાંચ તત્વ પાંચેમાં મળી ગયા. જ્યારે માના પેટમાંથી આપણે જન્મ લીધો ને એ જન્મ પછી જે આવ્યો તો ને એ જ વયો ગયો છે. મા બાપે જે યોગદાન આપીને આ સ્થૂળ દેહ પ્રગટ કર્યું એ તો હતું જ. કારણ કે ગુરુ ગુરુ કહેતા કોણ ગુરુ તારા, ગુરુ બિન પાર કોણ ઉતારા, પેલા ગુરુ તારા માત પિતા રક્ત બિંદુ કે દોનો દાતા. હારા પ્રતાપ માના બાપના જેના વડે બીબું તૈયાર થયું. કારણ કે માતાએ ખૂનનું દાન આપ્યું, પિતાજી બુંદનું દાન આપ્યું, જેને મહાદાન જેને શ્રેષ્ઠ દાન કહેવામાં આવે. માતાજીનું રજ, પિતાજીનું બીજ, માતાનું ખૂન, બાપનું બુંદ, આ બે વસ્તુનું મિલન થયું. માના પેટની અંદર ઘોડો બંધાણો કેવો કે પહેલે માસે પવન કા ઘોડા, પહેલે માસે પવન કા ઘોડા, દૂજે માસે રુધિર કા રોડા, ત્રીજે માસે નીર જેવું, चौथे मासे खीर जेवू, पांचमे मासे पंजा फूटा, छठे मासे सुंदर काया, सातमे मासे जीव आया, आठमे मासे 8 भंग बनाया, नवमे मासे 9 दरवाजा, पछी 10मे मासे 12 आया. 9 दरवाजे नवी रमत का 10मे मोले वो देखाय. बाळकनो जन्म थयो, बचपन गયું, जुवानी આવી, યુવાની ગઈ. આ તમારી મારી જેમ 3.5 વર્ષની કાયા ખડકાઈ ગઈ. આમાં નક્કી કરું કે મામા માનું છું બાપનું છું? રમેશભાઈ, આ દેહની અંદર કેટલી ટકાવારી માની છે ને કેટલી ટકાવારી બાપની છે? જાઓ સર્જન ડોક્ટર પાસે કે ડોક્ટર સાહેબ તમે યંત્રના માધ્યમથી આધુનિક સાધનો તમારી પાસે એવા છે કે તમે દૂરબીન દ્વારા કોઈ વસ્તુ અંદર પડી હોય તો તમને ખ્યાલ આવી જાય, દૂરબીન દ્વારા તમે જોઈ શકો આમાં પથરી કેવડી છે, પિત્તાશયમાં છે કે કિડનીમાં સોટેલી છે. આવું બધું તમે આધુનિક યંત્રથી જોઈ શકો છો. તમારી પાસે એટલું ભણતર છે, નોલેજ છે. પણ આમાં મારી માએ અને બાપે આ મળીને મારું દેવર બનાવ્યું. તો મારી માની જે મારી માતાએ જે ખૂનનું દાન આપ્યું, પિતાજી બુંદનું દાન આપ્યું, બે વસ્તુ મળીને મારી કાયા બંધાણી. તો માતાના ખૂનમાંથી કઈ કઈ વસ્તુ પ્રગટ છે અને મારા બાપે બુંદનું દાન આપ્યું, એમાંથી મારા શરીરની અંદર શું શું બન્યું? શું કહે ડોક્ટર? હે કે ભાઈ એ હું તમને ન કહી શકું, પણ ઘરે જે લાઇબ્રેરી ખોલ્યો કે આખી જિંદગી સાયન્સ ભણ્યા પણ સારું ક્યાં આવું કે વાંચવામાં ન આવ્યું કે આમાં કેટલી ટકાવારી મારી છે ને કેટલી. તો મારો રહીદાસ બાપુ, દાસી જીવણ સાહેબ, ભીમ સાહેબ એ એની વિખરી કરી ગયા. સાહેબ, માતાના ખૂનમાંથી લોહી, માઉસ, ચામડી, શરીરની રૂવાટી. માતાએ જે ખૂનનું દાન આપ્યું એમાંથી લોહી, માઉસ, ચામડી અને શરીરની રૂવાટી. બાપે બુંદનું દાન આપ્યું એમાંથી હાડકા, નખ, દાંત અને બુંદ. બાપે બુંદનું દાન આપ્યું એમાંથી હાડકા, નખ, દાંત અને બુંદ. આ 4 માતાના 4 પિતાના બેને ભેગા કરો રાઠોડ સાહેબ, કેટલા થાય? 4 માતાના 4 પિતાના 8નો બની ગયો 68. ગઢવી સાહેબ બીજું તો કાંઈ એમાં છે નહીં. આ તો પછી પહેરવામાં આવ્યા ને, બધું આવી ગયું. લોહી, માઉસ, ચામડી, શરીરની રૂવાટી, હાડકા, નખ, દાંત અને બુંદ. 4 માતાના 4 પિતાના 8નો બની ગયો 68. પણ આમાં 9મો 68 જે હુકારા દઈ રહ્યો છે, બોલી રહ્યો છે, ચાલી રહ્યો છે, ઈ કેનો રાઠોડ સાહેબ? આ હરિહરિનો હુકારો આવ્યો મારા રાઠોડ સાહેબ. આ 4 માતાના 4 પિતાના 8નો બની ગયો 68. પણ અંદરથી જે નીકળ્યો હરિહરિ, આ હુકારો દેવરો આ કેનો માનો કે બાપનો? તો કે નહીં નાદનો, નહીં બુંદનો. અરે નહીં નાદનો, નહીં બુંદનો, નથી માનો, નથી બાપનો, નથી બેની, નથી ભાઈ, નથી ગુરુ, નથી ચેલો. એ આપે આવ્યો અકેલો, આપે જાય અકેલો. માયાના સૌ કોઈ માનવી, કાયાનું નહીં કોઈ. લોહી તણા લાખો મળે, હંસા રાજાનું નહીં કોઈ. અમારા ભાવિનભાઈ, જીતેન્દ્રભાઈ, અમારા રમેશભાઈ, ડાયાભાઈ, પરિવારજનો એના સાસરી પક્ષના કદાચ એનો ડોક્ટરે અગાઉ જાણ કરી હોત કે જો નરસિંહભાઈને તમારે બચાવો હોય તો આ બધું તમારે એમની જે કાંઈ પ્રોપર્ટી છે સાહેબ એ મને લખી દો તો બચાવી લો. તો તૈયારી હતી કે નહીં? ભાવિનભાઈને પૂછો.
પણ પોસિબલ નથી ને સાહેબ. હે એટલે કીધું માયાના 5-25 રૂપિયાની સહકાર આપવાવાળા મળે, બ્લડ દેવાવાળા, બાટલા દેવાવાળા મળી જાય, પણ આમાં કોઈ આડો આવે ખરો? અને આવે તો પોસિબલ નથી ને સાહેબ. માયાના સૌ કોઈ માનવી કાયાનું નહીં કોઈ, લોહીતણા લાખો મળે હંસા રાજાનું નહીં કોઈ. પોતાની ઘરની સ્ત્રી આંગણા સુધી, ફરિયા સુધી, ભાઈ ભત્રીજા શમશાન સુધી, પછી ખૂટ ગયા તેલને પૂજી ગયા બતિયા. કારણ કે 84 લાખ યોનીમાંથી પસાર થઈ થઈને મનુષ્ય અવતાર મળ્યો છે, વારંવાર બળવાનો નથી. પેટ તો કહેવાય છે કાગડા કૂતરાએ ભરી લે છે, આ તાગર દેના કરવા માટે મનુષ્ય અવતાર લઈને જન્મમાં નથી, કંઈક કરી છૂટવા માટે આપણે આવ્યા છીએ. એટલે માં મીરાને માં ભગવતીનો અવતાર કહેવાય. એટલે રહીદાસ બાબુ પાસે જવું પડ્યું સાહેબ. નીચી જાતિ નીચા કરમ નીચા કુસુબ હમારા, કોને કીધું? રહીદાસ બાપુએ. નીચી જાતિ નીચા કરમ નીચા કુસુબ હમારા, નીચો સે ઉચ્ચ કિયો સદભાગ્ય રોહિદાસ ચમારા. તો મીરાબાઈએ શું કીધું? જો તો આનંદની વાત કહી છે, પણ કેવો આનંદ! મીરા કે લકડી જલી કોયલા ભયા રાખ. મીરા કે લકડી જલી કોયલા ભયા રાખ, મેં અભાગણ એસી જલીના કોયલા ભયા ના રાખ. આ વસ્તુને પામવા માટે માત્ર ને માત્ર એક ગુરુની જરૂર પડે સાહેબ, એક જ ગુરુની. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ન ટળે. ભલે વાંચો ચારે વેદ, એક શબ્દ ગુરુ દેવ કા, તાકા અનંત વિચાર, થકે મોટા મુનિવર, પંડિત પાવે ની એનો પાર. 4 વેદ 16 શાસ્ત્ર 18 પુરાણ, વેદન में है भेद, हम वेदन के माय. अन्नामी 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 नाम रम रहवा, गीता को गमनाय. क्यों अन्नामी नाम? तो કે જંત્રી ભવાની દાસ ને જેને નામ નો આધાર. 52 અક્ષર સૌકો પૂજે, એકનું જ ધરે જો ધ્યાન. જોધાના પ્રતાપે ભણે ભવાની દાસ, એક અક્ષરમાં એનું નામ. પાણ સાહેબે કીધું અક્ષર એક છે જુગ ઉપાયો, સોહમ નામ સવાયો. અકર પુરુષે અવતાર ધર્યો ત્યારે ભાણ દેવે ભેદ ભયો. ભગવાન ઓશોએ કીધું કે જીન ખોજા તીન પાયા. જેને ગોઈતો એને જઈડો, જેને ગોઈતો એને જઈડો. જીન ખોજા તીન પાયા, મન હી ધૂપ મન હી પૂજા. આ કાયનો ઘડનારો ઘટડાની માય, એક પલ તમે શ્વાસને રોકો તો મનુડું માય મોજાય. સાહેબ 24 કલાકની અંદર 21,600 શ્વાસ આપણે આવન જાવન કરે છે. 60 સેકન્ડે 1 મિનિટ થાય. રાઠોડ સાહેબ 60 સેકન્ડે 1 મિનિટ, 60 મિનિટે 1 કલાક. 1 મિનિટના સમયગાળાની અંદર આપણા શ્વાસ 15 વખત ગઢવી જાય, 15 વખત આવન જાવન કરે છે. 1 મિનિટના સમયગાળાની અંદર આપણા શ્વાસ 15 વખત આવન જાવન કરે છે. એવા 15 ગુણ્યા 60 1 કલાકના 900 શ્વાસા થાય. એવા 24 કલાકના 21,600 શ્વાસા આપણે આવન જાવન કરે છે. પણ બધા કાળ ખાય છે. કાળ ખાય છે મતલબ સમજે, બધા વેરપાય છે, વેરપાય. કેમ કે ખબર જ નથી કેમ વાપરવા. એટલે માં ભગવતીનો અવતાર કહેવાય. ગંગા સતીએ કીધું કે વીજળીને ચમકારે મોતીરા પરોવ્યો પાનબાઈ, અચાનક અંધારા થાશે તમારા 21,600 ને કાળ ખાશે. ને આપણા કાળ જ ખાય છે, કેમ કે ખબર જ નથી સાહેબ. સવારામ બાપાએ કીધું ખોવાણું છે ખોરતો નથી, નામ ખોરે છે સેટે સેટે. સુરતા સુગર સમેટે, જેને ઘટમાં સાહેબ બેઠે. ધમણ ધમાયા પવન રચાયા, પવન કા પાણી બનાયા. પાણી की पैदाश ईंडे सो पींडे, पींडे सो ब्रह्मांडा. पहली धरती गगना, बीजी धरती आकाश, ત્રીજી धरती बीच में जहाँ निज नाम की आस. निज नाम ना गोटा फूटा, अधर रिया ठहराए. 4 पुरुष चौकी करे, कोर पोइटा माय. कोर पुरुष का नाम बोलिए, सत पुरुष का नाम बोलिए. सत का शब्द, शब्द का पारा, पारा का प्रकाश, प्रकाश का 3 भवन. ईंडे सो पींडे ने पींडे सो ब्रह्मांडा. वो आत्म ज्ञानी पामसे मरजीवा मुक्ति. कौन पामसे? वो आत्म ज्ञानी पामसे मरजीवा मुक्ति. संसारનો સરે પર છોડો, સુરતી શબ્દમાં જોડો. નર ભેદ કે ભેદના જાણે, નાસ્તિક હોય તે નોખું તાણે. કહો કેટલા તત્વનો દે ગુરુ સગરો તારે. સંદેશ ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો? પૂછી પ્રશ્ન કર તપાસ. અમે આવ્યા ગાડીમાંથી, ગાડીનું આ બાજુ ટર્ન લીધો ત્યારે અમારા રણછોડ બાપુ આ જ કર્મ એમની પાસે હતો કબીર સાહેબનો. ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, આપણે આ નક્કી કરવાનું છે સાહેબ. ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો? આપણે જનૈમાં ને ત્યારે આવ્યો વાહેથી અને ગયો મોરથી. કેમ કે વયા ગયા પછી 2 કલાક 4 કલાક 2 દિવસ પછી આની વિધિ રહી છે. એટલે વયો ગયો વેલો. અને આપણી બોડી જન્મ થઈ ગયો, માના ઉદરમાંથી બહાર આવ્યા પછી થોડો ઘણો સમય થાય પછી આવે છે. ક્યારે આવે છે? અહીંયા દાદા મેકરણનું ભજન છે કે 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બંધાતા, 100 વર્ષના સગપણ થતા, 1000 ને પરણાવતા. બેની આગળના જુગ એવા હતા, ઈ કોઈ સંત વિરલા જાણતા. એકાસને બેસીને પોડતા, કરમ ધર્મ કઈ નહોતા, નજરના ફરતા હતા. આ 365 દિવસનું વર્ષ થાય, 12 મહિને 1 વર્ષ થાય, એ વાત નથી. 5 વર્ષે 5 વરે
પાંચ વરે તો કે શું? પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, આ પાંચ તત્વ મિલકર જીવ બનાવ્યા. આ દેહની અંદર, આ શરીરની અંદર, આ બોડીની અંદર પાંચ તત્વના ગુણ કામ કરી રહ્યા છે. માનો કે જળ તત્વ, એ જળ તત્વ વિસ્ફોટ થાય એની પ્રકૃતિ બને. આપણે પાણી પીએ એટલે જળ કહેવાય, એ પાણી પેટમાં ગયું એટલે જળ તત્વ વિસ્ફોટ થાય એની પ્રકૃતિ બને. પ્રકૃતિના પ્રકાર, આંખમાંથી આંસુ, નાકમાંથી શિરોમણી રહીદાસ બાપુ, તે પછી અમારા ક્રાંતિકારી નેતા ડોક્ટર બાબા સાહેબ, એનું કર્મ બોલે છે સાહેબ, એની મહેનત છે. એટલે સંતો એવું કીધું કે કર્મ પ્રધાન છે. હા, કર્મ સકલ પદાર્થ હે જગમાય, કર્મ બિન નર પાવત નહીં. સકલ પદાર્થ હે જગમાય, કર્મ બિન નર. તમારો કર્મ તમારે ખુદને લખવા પડે. બાકી નસીબના ભરોસે આપ બેઠો રહે, ભાઈ આપણે ક્યાંય જવું નથી, આ ગામડે ઠીક છે દાડી કરી ખાઈસીમાં કાંઈ છે, કિસ્મતમાં થવાનું છે. અરે સ્વામી વિવેકાનંદ કીધું કે કિસ્મતના કર્મનો ભરોસે બેઠો રહે ને એને સંતોએ મૂર્ખ કીધો. મૂર્ખ તમારે લખવા પડે સાહેબ. હે, ઓલી મા વિધાતાનો સોટલો પકડ્યો કંસે. હે વિધાતા, આખી જગત એમ કહે છે કે માં વિધાતા લેખ લખે છે. હું શિવજી પાસે અમર બોલ લઈને આવ્યો અને મારું મરણ કેમ થાય? મારો ભાણિયો મારો કાર્ડ બનીને મને મારે. હાર મારા લેખ પછી ફરીથી તું લેખ. તે મારા લેખ શું કામ લખ્યા? માં વિધાતા હાથ જોડ્યા, કેલા ભાઈ તું મારી વાત અમર, મેં નથી લખ્યા. એ કે તે જ લખ્યા છે. એ કે હું તારા લેખ આવા લખતી હોઉં તો મારા લેખ આવા લખું, તું મારા રાજમહેલમાં આવીને મારો સોટલો પકડીને મને માર. હું મારા લેખ હારા નો લખું? એ તો લખનારો લખી ગયો બુંદ પડ્યા મોર. માના પેટીનર ગર્ભાશયમાં તમારું અવતરણ નહોતું થયું ને, ત્યારનું તમારું કર્મ લખાઈ જાય છે સાહેબ. આવું સંતોએ કીધું છે. હે, એટલે દાદા મેકણે કીધું 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બંધાતા, 100 વર્ષેના સગપણ થતા, 1000 એને પરણાવતા, બેની આગળના ચૂગ એવા હતા. એ સંત વિરલા જાણવા એક આસને બેસીને પોઢતા, કરમ ધર્મ કાંઈ નહોતા, નજરના ફળ થતા. નાળ કપાણું એટલે માના જે શ્વાસા મળતા હતા એ બંધ થયા નથી તો ઓલા ચાલુ થઈ ગયા. ક્યાં? સાહેબ કહેતા સોહમ સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટાઓ કા અવતરે જન્મે હો સાહેબ. ની ઈ જન્મ તો નથી ની મળમૂત્રમાં જાવરો નથી. મળમૂત્રમાંથી તો આ દેહ જન્મ્યો છે, ઓલો તો જન્મ પછી આવ્યો. અને મારા રાઠોડ સાહેબની અંદર જે ચેતન રૂપી, જે આત્મા કયો, ચેતન કયો, જીવ કયો, જે કયો, એ જન્મ પછી આવ્યો હતો ને સાહેબ. એની વિધિ કર્યા પછી એની પહેલાનો એ ક્યારનો વયો ગયો. તો આવ્યો વાહેથી ગયો મોરથી સાહેબ. પણ છતાં આપણે બાળકમાં, આ માયામાં લોહીનો નાતો, જે કાંઈ આપણે સંબંધનો નાતો છે એને લઈને આપણે દુઃખ લાગે. અમને દુઃખ લાગ્યું છે. કરશનભાઈ બેઠા છે, પૂછવા સુસ્વાવતી કરશનભાઈ SRP સાહેબ. સાહેબ પરમદી આપણે વાત થઈ કે નહીં? પરમદી વાત થઈ. મને મોબાઈલના માધ્યમથી ખબર પડી તો મને મેં શું કીધું તમને કે મારા પગ નીચેથી ધરતી નીકળી ગઈ સાહેબ. વાત કરી પૂછવું શું કામ ને સાહેબ? કેમ કે એવો આત્મા હતો સાહેબ. એટલે અમારો બોલવાનો વિષય છે, જાજો સમયથી મારાથી લેવાય નહીં, 2 કલાક 2.5 કલાક થઈ જાય એટલે ગઢવી સાહેબ છે. પણ એક આ ભજન હું પૂરું કરી લઉં સાહેબ. એ સાહેબ કહેતા સોહમ શબ્દ આવ્યો નાળ દ્વારા તો નાભીએ બેઠો છે ઓહમ. હવે ઓહમ અને સોહમ, આ જે શ્વાસ ચાલે ને, આ ઓહમ ને સોહમ બે ભેગા થાય ત્યારે શ્વાસ બને. આ એલોજન છે ને લાઈટ, આમાં 2 છેડા છે સાહેબ. રાઠોડ સાહેબ હશે કે નહીં? 2 વાયર હશે ને. એકને શું કહેવાય? ન્યુટ્રલ કહેવાય ને બીજો ફેઝ. બે છતાં ન્યુટ્રલમાં પાવર ન હોય સાહેબ. ગઢવી સાહેબ એને તમે મુઠ્ઠી ભરી લ્યો તો એમાં તમને કાંઈ તકલીફ ન પડે, પણ ઓને અડાય નહીં. પણ છતાંય ન્યુટ્રલમાં છે નહીં કાંઈ, પણ એની જરૂર પડે છે સાહેબ. એમ ઓહમ છે ને એ નાભીએ બેઠો છે, સોમ માના પેટમાંથી જન્મ પછી આવ્યો, પણ પાવર તો એમાં છે, છતાં ન્યુટ્રલની જરૂર પડે. એ ઓહમ ને સોહમ ભેગા થયા ને પછી આ શ્વાસની ક્રિયા થઈ. પછી રવિ સાહેબ મહાત્મા એનો માપ કાઢ્યો. આ સોહમ ઓહમ ને સોહમનું રટણ થઈ ગયું. હવે આ બારે જાય છે ને અંદર આવે છે. આ કેટલું અંતર કાપે છે? દ્વાદશ અંગર બારા હે કે ચોડા હે સરવંગા, હલકા કોઈ સંતે નક્કી કર્યા, જેસા દરિયા મંદિર પે દીપક કા રંગા. પછી એક આસને બેસીને પોઢતા, કરમ ધર્મ કાંઈ નહોતા, નજરના ફળ થતા. તો આ સ્ત્રી અને પુરુષની વાત નથી. કર્મ વગરનું ફળ થાય નહીં. સૂર્ય બીજમાં, ચંદ્ર બીજમાં, તમે હું, આ બીજની જ ઉત્પત્તિ છે. તો આ સ્ત્રી અને પુરુષની વાત નથી, વાત છે સુરતા અને શબ્દની. સુરતા સાહેલી પીયું શબ્દ પલ પલ સંગમ થાય, બ્રહ્મ બીજી ઝીલા વિના બધી વાંજ્યા ભક્તિ કહેવાય. ઓસમાણ સાહેબ થઈ ગયા રાજકોટની અંદર. એક પદની અંદર એમને કીધું સુફી સંત, હે પરમેશ્વર પૂછું તુજને કા ઢોંગ કોને રચાયો, ઘણ કંકલ લઈને તને ઘડ્યો, રંગ રોગાન કરી તને સજાવ્યો, તારા બનાવેલા તને બનાવ્યો, ઢોંગ કોને રચાયો. ઓસમાણ કે આજ મને એવો ઉમર પાયો, પૂજા કરતા પેઢીયું વહી ગઈ, હરિવર હાથનો આવ્યો. અરે પૂજા કરતા તો પેઢીયુંની પેઢીયું વહી જાય તોય ભગવાનની ખબર ન પડે. કેમ કે એને જે વસ્તુ દેવાની થાય છે આપણે દેતા નથી.
હે ભાઈ, તમે સોના મોરનો ઢગલો કરો કે પ્રસાદ ધરો કે જે કઈ મંદિરના ઘુમટ બાંધી દો તો એમ થોડો રીજવે, એને તો ભાવ જોઈએ. માં મીરા પાસે ભાવ હતો, પ્રેમ હતો, પ્રેમથી રૈદાસ બાપુને મેળવ્યા હતા સાહેબ. એને ગુરુ દક્ષિણા મળી તો મીરા પાસે પાવન, એને કઈ એવો સોદો થોડો કર્યો તો ગુરુ મહારાજ મને નામ વચન આપો, આ 16 કિલોમીટર રાજધાની તમારી. એવી કોઈ દિવસ માં મીરાએ વ્યાખ્યા નહોતી કરી. અને જ્યારે નામદાન લીધા પછી એકવાર રૈદાસ બાપુને આમંત્રણ દેવા માટે ગયા, ત્યારે એવો ભાવ લઈને ન ગયા. નહીં તો અત્યારે ઘણા બધા શિષ્યો પ્રોપર્ટી વાળા છે કે બાપુ મારા ગુરુ મારા છે ને આવું ગરીબ છે, હમણાં હું મારા ઘરે 4 દિવસ રોઈકો બાપુ, મારે અહીંયા બંગલામાં બધી સગવડ છે બાપુ. અને ગુરુમાં જ રાજી થઈ ગયો બાપુ, મારા ઘરે બધી સગવડ રહી ને એટલી. પણ મીરાને એવો કોઈથી ભાવે નહોતો. મીરાબાઈએ રૈદાસ બાપુને આમંત્રણ આપવા ગયા ત્યારે શું કીધું કે હે ગુરુ મહારાજ, મારી મેવાની ધરતી ઉપર તમે પગલા કરો અને તમારા પાવન ચરણ અહીંયા સ્પર્શ સ્થાન કદાચ મારું મેવાડ પાવન થઈ જાય. એવું મીરાને ન લાગ્યું કે ગુરુ મહારાજ તમે અહીંથી હાલો, તમને અહીંયા સારું ભોજન જમાડું, સારા વસ્ત્ર પહેરાવું. એવો કેમ કે ગુરુ તો અધિક છે, મોટા મોટા વિશ્વમાં દાતાર હોય તો ગુરુ મહારાજ છે સાહેબ. હવે આ વસ્તુ મળ્યા પછી જો કમાલ સાહેબ મહાત્મા 5 તેમનો નમાજી, એને નમાજ પડવાનું બંધ કરી દીધું સાહેબ. ઓલા મોલાના 2 નમાજી ભાઈને લઈને આવ્યા, એ મોલાના वो कमाल 2 दिन से नमाज पढ़ने नहीं आता, आप चलो. 2 मौलाना 2 नमाजी भाई आया कमाल साहब ना घरे, कमाल तू 2-3 दिन से नमाज पढ़ने क्यों नहीं आता? એટલે કમાલ સાહેબ ને શું કે કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચે એવું મારે બોલવું નથી. નહીં બોલાના ऐसी कोई बात नहीं, यूं ही मैं नहीं आया तो नहीं है, नहीं तुझे बताना पड़ेगा. तू 5 टाइम का नमाजी है, तू नमाज पढ़ने के लिए क्यों नहीं आता? कमाल साहब के ऐसी कोई बात नहीं, बस यूं ही मैं नहीं आया, नहीं तुझे बताना पड़ेगा. પછી હાથમાં રામસા ખાલી 2 દિવસ જ થયા હતા. કબીર સાહેબ મહાત્માનો ભેટો થયો એને 2 દિવસ જ થયા હતા. નામદાન લીધું એને 2 દિવસ જ થયા હતા. આ કેવો પાવર આવી ગયો. વાણી હમારી ફિર ગઈ વહી તન વહી દે, આ ખારીસો મીઠી હુઈ સતગુરુ કે ઉપદેશ. हाथ में राम सा गली पेलू ज पद बोला कौन? कमाल साहिब महात्मा के ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावेगा. आ झाड़मान पानमान खाखड़ामान वान ब्रह्मांड में तो देखाड़े छे, आनी अंदर मने देखाड़े वो देखाड़ो. ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावेगा. दम कहता श्वास और उश्वास. ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावेगा. आ लख 84 का फेरा छुराकर जन्म मरण का भय मिटावेगा. आ 5 तत्व है दरगाह के माय. आपणी दरगाह में तो एवा टाइम टेबल नक्की करेला छे, 1:45 वागे ने 8:30 वागे छे ने. 5 तत्व है दरगाह के माई. कोई मन का तकिया बनावेगा, मन को मुंडा पे मुझको ले जाकर कोई बिस्मिल्लाह कलमा पढ़ावेगा. ऐसा है कोई मुर्शिद मोला दम में खुदा बतावेगा. मैं मोहरम दीदारो कोई मेरा ही चेहरा खुलावेगा, मेरा ही चेहरा मुझको दिखाकर नूर नबी से मिलावेगा. ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावेगा. मैं मोहम्मदू अल्लाह रसूल. शू कीधुं? मैं मोहम्मदू अल्लाह रसूल. कोई अल्लाह से सुरती लगावेगा. 21 ब्रह्मांड पे मुझको ले जाकर कोई मेरा ही झूला झूलावेगा. कहता है कमाल कबीर का बालक कोई तन की किताब सुनावेगा. अरे 52 अक्षर बाय घुटकर कोई ऐसा प्याला पिलावेगा. ऐसा है कोई मुर्शिद मोला जो दम में खुदा बतावेगा. राठौर साहब नाभीए बैठो छे ओम, ई नानो भाई छे અને પછી આવ્યો ને સોમ, આ મોટો ભાઈ છે. પણ આપણે શું આમાં બોલાય છે કે પેલા મોટો ભાઈનો જન્મ થયો તો એમ કેવું પડે ને મારા બાપુ આ દીપક રહ્યો મોટો અને હિતેન રહ્યો નાનો, એમ કહે ને. પણ હિતેન નાનો હોય ને એમ કહેવાય કે આનો પહેલા જન્મ થયો, પહેલા મોટાનો જન્મ થયો હોય. પણ આ સંતોની બધી અવણવાણી છે. દેખો નાવ મેં નદિયા ડૂબ જાય, નાવ મેં નદિયા ડૂબ જાય. देखो नाव में नदियां डूब जाए, नाव में नदियां डूब जाए. घड़ा ना डूबे घड़ी ना डूबे, हाथी मलमल नाय. एक सरोवर में अचर देखिया कीड़िया तरसी जाए. सासू कुंवारी ने वहू पहनेली नरदल सुवावर खाए. देखने वाले ने पुत्र जन्मान पाडोसन आल्ला गाय. पहले जन्मान नाना भाई ने पछी जन्मान मोटा भाई. धामधूम से बाबा जन्मान पीछे जन्मी मोरी माँ. मोरी माँ कहता माया, नानो भाई कहता ओहोम, मोटो भाई कहता सोहोम. कीड़िया तरसी जाए कहता तूषणा અને હાથી મલમલ નાય કહેતા મન. આપણું મન જ ધબુકા મારે છે સાહેબ. આ વાણી તો સત્સંગ અપાર છે. વાણીનું નામું વરે, કોઈ સંતની વાણી લીધી એનું નામનું સત્સંગનું નામું ન વરે. મને બોલવામાં મજા આવે છે કે આજે એવો આત્મા સાહેબ. અત્યાર સુધી તો ઠીક છે, અહીંયા હવે થોડાક અમારા ચહેરા પર, બાકી અમે આવતા હતા ત્યારે ખરેખર એમનો જે ભાવ હતો અને અમને જ સાચવતા હતા અને અમારી સેવા કરતા હતા સાહેબ. સમાજમાં પણ આજ મારા દીપકભાઈ કેટલા બિરદાવ્યા સાહેબ.
આજે એવો આત્મા કે નથી, નહીતર આ પેલો રેકોર્ડ હશે સાહેબ કે અમને ભજનના પ્રોગ્રામનું આમંત્રણ વગર અમે પગે આવ્યા, નહીં તો હું સવારે ધૂપે આવ્યો હતો. એટલે એ આત્માને, દિવ્ય આત્માને કોટી કોટી વંદન, એની જીવને સદગતિ મળે. સદગુરુ ભીમ સાહેબ રહીદાસ બાપુ એમના ચરણોમાં એમને વાસ આપે. બોલો સદગુરુ મહારાજ કી જય, રહીદાસ બાપુને જય. વધારે બોલાઈ ગયું તો માફ કરજો. અને અમારા ગઢવી સાહેબ, નહીં સાહેબ એમનો તો અખાડો છે આ સ્ટેજ તો સાહેબ, એટલે આવો ગઢવી સાહેબ. અને જીવ સજીવની રૂપ બાની એ રજા થાટ વેરાટ મેં તું રણંકી ઘણા ઘાટ બાટા ઘટા મેં ગણંકી. જ્યાં તુહી મેઘ વેગી બને બૂંદ મારી, તુહી જીવ સજીવની રૂપ બાની રજા થાટ વેરાટ મેં તું રણંકી ઘણા ઘાટ બાટા ઘટા મેં ગણંકી. દુખી દમણી દદાન મેં ગડેડી મદો મસ્ત ઘૂમતી ફટી ત્રાળતી ભાડતી ત્રાળ ફાટા. આંખ કડકતી કડકતી કટકી ચટકી યા ભૂચોટી. ગાવું અને બોલવું ખરેખર મારો વિષય છે નહીં, પણ દિલથી મારા રાઠોડ સાહેબ જે મારા જીવનમાં 5-6 મિત્ર છે અંગત, એ મહિલા જે સુખ દુઃખની વાતમાં જે મને કોઈ પણ વસ્તુ દુઃખ સુખની મારા સાથે જીવતા હોય એવા 5 મિત્રોમાં રાઠોડ સાહેબ છે. અને કાયમ મને હું છું કે જ્યારે દવાખાને હોય તો તરત કોઈને ક્યાંક ભાઈ નરેશબેન બોલાવો, કઢીબેન બોલાવો, એમને હું ખાલી હાથ મિલાવું તો રાજી થઈ જાય કે ના હા હિંમત. મેં કીધું હિંમત ખાલી મને જોવે એટલે હિંમત આવી જતી હતી. એટલા માટે મને એમ થાય કે ભાઈ આજ સાહેબને શ્રદ્ધાંજલિ આપવું. બાકી તો ચમરબંધીની ચણેલી ઈ તો પાયામાંથી પડે, બાકી 90 વર્ષે ઈ તો બાપની ખોટ નડે. આ તો સંસાર આપણો છે એટલે બધી આપણે જ્યારે સંતોષ માનવો જરૂરી છે, બાકી તો 90 વર્ષે બાપની ખોટ નડે. આપણાને આજ કોઈ માણા અંદરથી દુઃખી થતું હોય છે, કોઈ દેખાતું હોય, કોઈ ન દેખાતું હોય, પણ અંદરથી તો ઘણું બધું દુઃખી છે. કેમ કે 90 વર્ષે બાપની ખોટ નડે. અને રાઠોડ સાહેબે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે તે કંઈક વિદ્યાર્થીઓના ભવિષ્ય પરિવાર આજ જે કમાય છે એના આશીર્વાદ છે. અને આવડો મોટો એક નાના એવા ગામથી આવડી મોટી પ્રગતિ કરવી એ ખરેખર અણમોલ રત્ન હતો ને. એ રત્ન આપણા વચ્ચે વહી ગયો એ ખૂબ અને ખરેખર આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય. પરંતુ મારા એક સંતે મને એકવાર વાત કરેલી આજથી 15 વર્ષ પહેલા કે મૃત્યુને સુધારી શકાય, અટકાવી ન શકાય. અને ત્યારે મને બહુ સરસ અડધી કલાક વાત કરેલી કે જે અટકાવવા ગયા ને એ મૂંઝાણા છે. હરણા કંસે અટકાયું કે હું નખે લોઢેથી ન મરવું, લાકડેથી ન મરવું, કંસે અટકાયું એ બધા ગયા. મૃત્યુને અટકાવી ન શકાય, સુધારી શકાય. 5 વર્ષ 25 વર્ષ માણસ આયુષ કદાચ સુધારી શકે, બાકી બીજું ન થાય. બાકી હવે મારે સાહેબ માટે શ્રદ્ધાંજલિ. પહેલો નામ પરમેશ્વરો અને જેને જગત માંડો જગમોલ. નવ મૂર્ખ સમજે નહીં આ બધું હરી કરે તે સૌ. આ બધું મારો હરી કરે તે સૌ. તો દુહાચંતીમાં ભગવતી સાહેબના આત્માને એમના ચરણોમાં રાખે એવી પ્રાર્થના માટે શરૂઆત દુહાચંતી કરી. ઉપજાવણી
અને વિશ્વ હરિ વડરાય ઉપજાવની ઉપજાવની સુતો વિશ્વ હરિ વડરાય જોઈએ વિગોળ જગભાવની હે મારા ભગવાન આત્માને આ શાંતિ આપે એ માટે બહુમન જોગનેન્દ્ર ભાગવે ભુજો જય નમઃ નિર્મલા નિર્મલાની સુતંગ બહુમન જોગનેન્દ્ર ભાગવે ભુજો નમઃ સમતુમા હિંગલા નિર્મલા નિરંજની નમઃ તુમા હિંગલા નિર્મલા નિરંજની સમતંડ બહુમન યોગનેન્દ્ર ભાગવે ભુજો કોણ કેસલા નમઃ તુમા હિંગલા નિર્મલા નિરંજની પ્રચંડ તન બાહુમંડ યોગિની ભાગવી ભુજંગ કોણ કેસલમ નમઃ તુમા નિંગલા નિર્મલા નિરંજન નમઃ 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 મગ પાતલો રંજની પ્રચંડ પાય બખડા પૃથ્વી કહે માયલ ગલા હો ધાસ વેદ ભાત વાર હિંગલા કરત દેવી હિંગલા કલાણ માત મોંગલા કરત દેવી હિંગલા કલાણ માત મોંગલા ગમા 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 માત લોક રંજન પ્રચંડ પાય બખડા પૃથ્વી કહે માયલ ગલા હવન ધાસ વેદ ભાત વાર વાર હિંગલા કરત દેવી હિંગલા કલાણ માત મોંગલા કરત દેવી હિંગલા કલાણ માત મોંગલા કરત દેવી હિંગલા ખંડ માતારા દીવડા પડે એ મારી પાર ગોટિયા પુયા દુઃખ ધરણી જગમાતા
મહાદેવને યાદ કરી તબ કે ગણ ભૂત ભયંકર ભૂત છેલ્લી બે કડી ભગવાન ભોળાનાથને જય શક્તિ કેરો સાથ જટા પર ગંગ ભાઈ અસ્તુ ધન્યવાદ. અમારા ઉપર ઉપકાર છે. એક વખત તાલીઓનો ગડગાડ. આને કેમ ભૂલો ભલામણા? કેટલાય છોકરા ભલામણા અહીં આવતા ભણવા, એની પાસે પૈસા ન હોય, ગરીબ મા બાપના એક ફોન કરું ને ગઢવીભાઈ કંઈ વાંધો નહીં, હોય ન હોય, બિચારું બાળક તો આગળ આવશે ને. બધાય સમાજના કામ કર્યા. આને ભૂલી તો આપણી ખાનદાની ખોટ કહેવાય ભલામણ. આને કોઈ દી ન ભૂલાય. રીતનભાઈ ભાવિનભાઈમાં ખુલ્લે આમ કહેતો જવું છું, ગમે તારે જરૂર પડે ને તો દેવેન્દ્રભાઈ ગઢવી, નરેશદાન ગઢવીને ફોન કરજો. અડધી રાતે તમ તાર ગાડીના સેલ લાગશે. પણ કેમ ભૂલાય? હવે વધારે બોલીએ કઈ એવું છે નહીં. મને
ભાવુક થઈ જઉં છું, કારણ કે આમને યાદ આવે ને મારા સતત એક ધારું 3-4 વખત મને રૂંગવું આવે છે, મગજ બધું ચેન નથી, પણ આ તો તમારી બધી લાગણીનું માન હતું એટલે તબિયત બરોબર નથી છતાંય આ ગાવું પડે એટલે આ 2 શબ્દો અમે કાલાવાલા કરી છે અહીંયા, કારણ કે અમને નથી મજા ભલામણા, અને આરું હું ક્યારેય નહીં ભૂલું, આટલું ખુલ્લેઆમ કહેતો જઉં છું. બસ અસ્તુ. જય માતાજી. દેવભા ગઢવીના જય માતાજી. પ્રેમાશ્રુ છૂટ્યા છે આંખમાંથી, નયનમાંથી. સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. ધન્યવાદ છે. હું પણ આપણે એક આશીર્વાદ આપું છું બ્રાહ્મણ તરીકે. યશસ્વી ભવ, આયુષ્યવત. જોકે રાઠોડ સાહેબ અમારા પણ ગુરુ છે, કારણ કે અમે એના વિદ્યાર્થી છીએ. કાંતિલાલ છે, અમે બધા સાહેબ પાસેથી શિક્ષણ મેળવીને આગળ વધ્યા છીએ. અને એમાંય 2 સંતાનના બાપ, એટલે બાપની ખોટ તો જીવનભર નહીં ભૂલાય. મા વિશે બધાએ લખ્યું છે, કવિઓએ, સંતોએ, પણ ઇન્દ્ર ભારતી બાપુએ જે બાપની તુલના કરી છે એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, એવો મીઠો છાયડો છે મારા બાપનો મીઠો. એવો ઘેરો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. એવી આંગળી પકડી થી મારા બાપની ચાલો હું તો ડગુ મગુ પાવ રે મીઠો. એવો મીઠો મધુ છાયડો છે મારા બાપનો રેલો. એવો ટુકડા માંથી ટુકડો ઈ તો આપતો ભૂખ્યો સુરાયો નહીં દિન રાત રે મીઠો. એવો મીઠો છાયડો છે મારા બાપનો. એવા પિતા હે પ્રેમ તણી ઔષધી રેલો. એવા પિતા હે ઔષધણી પ્રેમની રેલો. દર્દ કરે તો દૂર રે મીઠો. એવો મીઠો છાયડો છે મારા
એવી શીતળ છાયા છે મારા બાપની રેલો. ઇન્દ્ર કહે છે મને આશરે મીઠો ભયડો છે મારા બાપનો એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી.
ભીતરનો ભેરું મારો આત્મો ખોવાયો રે આ માર્ગનો ચીંધનારો અમિયો ખોવાયો રે ભીતરનો ભેરો મારો અમિયો ખોવાયો રે માર્ગનો ચીંધનારો અમિયો ખોવાયો હે વાટે વિસામો દેતા જોયો હોય તો કેજો કોઈ ભાડ્યો હોય તો કેજો ભેગો મારો આત્મો ખોવાયો રે માર્ગનો ચીંધનારો પમિયો ખોવાયો રે હે વાટે વિસામો દેતા ભાડ્યો હોય તું કેજો જોયો હોય તું કેજો રાઠોડ સાહેબ આપણને હવે નહીં જોવા મળે પણ એના રે વિનાની મારી કાયા છે પાંગડી એના રે વિનાની મારી કાયા છે પાંગડી આંખો છતા છે મારી આંખો છે આંધળી મારા રે સરવરિયાનો ચલો ખોવાયો રે ભીતરનો ભેરો મારો આકાશો ખોવાયો રે માર્ગનો ચીંધનારો આપમિયો ખોવાયો રે વાટે વિસામો દેતા જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો ભીતરનો ભેરો મારો પમિયો ખોવાયો રે માર્ગનો ચીંધનારો આ પમિયો ખોવાયો રે તનડું રૂંધાણું મારું મનડું રૂંધાયું તનડું રૂંધાયું મારું મનડું રૂંધાયું શ્વાસ તૂટ્યો ને અધવચે
ભજન નંદવાયું રે નો ભેરો મારો આખો ખોવાયો રે ખરેખર મારા મહારાજના ચીજનારા વાયા ગયા પણ બગીચો છે ને એની સુવાસ તો કાયમ રહે બાપુ કારણ કે એમને બધે આંબા જ વાયા અને એ આંબાની કેરી અમે ખાઈએ છીએ બેટા ભાઈ બીજી બે પંક્તિ ગાઈએ એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના संधे जाने कह गए को दे कहाँ तुम चले गए कहाँ तुम चले गए बोलो सदगुरुदेवनी जय सदगुरु महाराज की जय रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय हनुमान जी महाराज की जय पहलो नाम परमेश्वरो जिन जग मांडो छे जो पहलो नाम परमेश्वरो जिन जग मांडो छे जोई नर मूर्ख हमजे नहीं हरि करे सो राम नाम रटते रहो ऐं धरी राखो मन धीर राम नाम रटते रहो धरी राखो मन धीर कोक दी कार्य सुधार से कृपा सिंधु रघुवीर हमारे ITI में
સાહેબ શ્રી રાઠોડ સાહેબે રાઠોડ સાહેબ વિશે ઘણી બધી વાત કરી, પણ હું તો નાનો હતો ને, આ ખાલી ફળિયું જોતા મને એમ થાય મારે 10 બાય 10ની ઓરડીમાં અમૃતાબેન રાઠોડ સાહેબ 12 વર્ષ રહ્યા મારી ઓરડીમાં. હા, 10 બાય 10ની. અને આ ફળિયામાં કેટલી ઓરડી થાય હે? આ ભાવિન અને આ બે રહ્યા ને આવડાવડાઓ મેં રમાડેલા. હા, એમાંથી આટલું સ્ટ્રગલ કરીને આટલું બધું પહોંચાડ્યું. તમને પાછું બીજી એક વાત કહી દઉં, 8 વાગ્યાનો ભજન માટે નીકળ્યો. મારો પોતાનો પ્રોગ્રામ હતો, મને બહુ ઈચ્છા હતી ત્યાં આવવાની, મને પ્રોગ્રામ મળી ગયો, કારણ કે તાર પૈસાની કોને જરૂર ન હોય, મારે જરૂર છે એટલે મેં લઈ લીધો. પણ અહીંયા એવો બનાવ બન્યો, પ્રોગ્રામ બંધ રહ્યો, ચાલુ પ્રોગ્રામ બંધ રહ્યો અને પ્રોગ્રામ પર બંધ કરીને તો અહીંયા આવ્યો, કારણ કે મારા એમને યાર નેણું હતું તો ખરું, જેમાં ના નથી. હા, આને કહેવાય ભગવાન. એટલે આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર, આયા હે सो जाएगा राजा रंग फकीर, कहीं के सिंहासन पे चढ़ गए, कहीं के पैर पड़ी जंजीर, सदगुरु नी पूर्ण दया विना विना सपने મળે ના સત્સંગ, દયા હોય સદગુરુદેવની, આવે ભક્તિ ના રંગ, ભક્તિ કરો પાતાલ में प्रगट હોય આકાશ, એ દાબી દુબી ના રહે કસ્તુરી કી બાત. કસ્તુરીને ગમે એટલી દાટો તો એની વાસ નો રહે, એમ સાહેબની સુવાસ જ એટલી હતી. એટલે હે જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, વડશે તને તારો ઘડનારો, વડશે તને તારો ઘડનારો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો, જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો. झूठी काया ने झूठी माया, माया ये झूठे जग भर माया रे, ए झूठी काया ने झूठे जग पर माया रे, ए अंत काले जीवने जाऊं एकलूं, अंत काले जीवने जाऊं एकलूं, मर्म कोई वीरे ले पाया रे, झूठड़ी काया रानी झूठा न बोलो, झूठड़ी काया रानी झूठा न बोलो, वटसे तने तारो घडनारो, वटसे तने तारो घडनारो, झूठड़ी काया रानी झूठा न बोलो.
એ આરે જગત માંથી